ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. પર્યાવરણ આસપાસમાં મિત્રો પેજ નંબર 176 ઉપર 19મો પાઠ બીજ કહે છે ખેડૂતની વાર્તા. તો પેજ નંબર 176 ઉપર ધ્યાનથી સાંભળજો. મારે સમય બદલાયો. બીજ છે ખેડૂતની વાર્તા કહે છે, સમય બદલાયો. વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી પર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી. સ્વિચ પાડો એટલે અજવાળો જ અજવાળો. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. એટલે કે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. ખેડૂતની આવક જેમ વધારે થાય તેઓ તો એવા જ પાક વાવવાના છે મિત્રો. સમજાણો તમને? તો બીજા પાક વાવવાના બંધ કરી દીધા. તો અનાજ છે એ અમુક જ માણસો વાવવાનું, બરોબર? અમુક વસ્તુ અમુક જ માણસો વાવે છે. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર જ નથી. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા, તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો તેનો સ્વાદ કેવી રીતે રહે? દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. તેણે ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા. કુવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા, તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી નાખતું. મિત્રો, આ યુગમાં કોઈને ટાઈમ નથી, સમય નથી, એટલે શું કરે? ઝડપથી જે કામ થાય એની માટે નવા યંત્રો વસાવે છે. જેમ કે ટ્રેક્ટર દ્વારા ઘણા બધા કામ થાય. ખેતર દ્વારા ખેતર ખેડી પણ શકાય. તેની પાછળ વાવણીઓ લગાડી બીજ પણ વાવી શકાય. બહુ ઝડપથી વાવી શકાય છે. હવે હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને એના બીજને શંકા નથી. શું આ પ્રગતિ છે? અમે તો વિચારતા થઈ ગયા, આ કેવી પ્રગતિ? અમને અને બળદોને સાવ નાકામા કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું એટલે અમારી કોઈ જરૂર જ નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? તેઓ સેના પર જીવશે. બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો. જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે તફાવત કયા હતા? બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી. મિત્રો, દામજીભાઈ જૂની પદ્ધતિથી બીજનું વાવેતર કરતા અને પાક મેળવતા, જ્યારે નવા યંત્રોનો ઉપયોગથી હસમુખ છે એ વાવેતર કરતો. હસમુખે તો ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ. પ્રગતિથી તમે શું સમજ્યા? પ્રગતિથી મિત્રો વર્ષમાં 2 પાક લેવાતા હોય, 6 મહિને, અથવા 1 પાક વર્ષે. તો અહીંયા સાધનોની મદદથી બહુ ઝડપથી તમે વાવણી પણ કરી શકો, કાપણી પણ કરી શકો, ખેડ પણ કરી શકો. એટલા માટે અહીંયા વર્ષમાં 3 થી 4 પાક લેવાય અથવા વધારે પણ. તો નફો એટલે પ્રગતિ એટલે પૈસા વધારે મળે. સમજાય? વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાનો છંટકાવ પણ કરવો પડે. સમજાણું મિત્રો? બીજ સારા એનો મતલબ શું? વાવેતર સારું, પણ એમાં વધારે પડતા કોણ આવી જતા? જીવજંતુઓ. અરે તેની ગંધ કેટલી ખરાબ છે ને! હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા.
નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા પર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવી. જે નફો તે લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસનો ભાવ પહેલા જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલા જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ પણ સારું ઉગી શકે તેમ નહોતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. હસમુખ અને પહેલા જેવો રહ્યો નહીં. તે સતત ચિંતા અને ગુસ્સામાં રહેતો. ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા ટ્રકનો ડ્રાઈવર બની ગયો અને ઘણી વખત મોડી રાત સુધી ઘરે ના આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેની માતાને પૂછ્યું, બા દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા તે ક્યાં? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું મેં શા માટે મારી વાર્તા કહી? સમજાયો મિત્રો? તો અહીંયા આજે આપણે પેજ નંબર 176, 177 અને 178 આ 3 પેજીસ કરેલા છે. પેજ નંબર કેટલા? 176, 177, 178. જે તમારી નોટબુક અને બાકી બુક બંનેમાં એક વાર વ્યવસ્થિત અક્ષર એટલે કે 2 વાર લખવાના છે. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો, તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો સુરક્ષિત રહો. થેન્ક યુ.